મનસુખ વાંઢો છું હું, મનસુખ વાંઢો. 3 દિવસથી મેં ખાધું નથી અને 4 દિવસથી મેં એકલા માર જ ખાધા છે. એલા ઘડીક થાય તો બાપુ દાદા મારે, ઘડીક થાય તો વાલમભાઈ મારે, ઘડીક થાય તો ભૂરાભાઈ મારે. હવે તો ઓલો ઢીંગોય ઘા કાઢી લેશે. એટલે મેં નક્કી કર્યું કે આ ગામમાં રહેવું હોય તો ગુંડો બનવું પડે. એટલે હવે જો 15 નંબરનો ગુંડો બન્યો છું. હવે જો હું જાઉં છું ગામમાં, ભૂરાભાઈ, બાપુ દાદા, ઢીંગો, વાલમ, સંતુ કે કેશુ ગમે ઝપટે સડ્યો નથી અને કાંઈ તમને કોઈ ફંગોળિયા કર્યા નથી. જો આ ડોન નંબર 15 નો ઝપાટો તમે યાદ રાખજો. મનસુખ વાંઢો છો. હાલો મારી ધમાલ જોઈ હોય તો વહી આવો. એ ડોહે, એ ભૈયાજી ક્યાં જાવ છો ડોહા? એ બાપા આ સાયકલ માં ટ્યુબ ટાયર નખાવા જાવ છું. તું ટાયર નખાવા જાવ છો? હા લાય પૈસા લાય. પણ તમે ક્યાં મને ઉછીને આપ્યા ક્યારે કે તમે મારી પૈસા માંગો ભાઈ? તું ઓળખે ડોહા મને ઓળખે? ના ના મેં તમને કોઈ દે ભાડ્યા જ નહીં. 30 નંબર નો ડોન આવતો તમારા ગામમાં? હા એને ઓળખું. એને ઓળખો? હા એનો છોકરો છું હું. તમારું નામ હું? અલા 30 નંબર નો છોકરો તો એનું નામ શું હોય? 15 નંબર હોય. હાચું હાચું. તમારા દાદા એના ઉપરના દાદા છે ને એને પણ ઓળખું. એના 8 નંબર હતા. હા 8 નંબર ડોન. બરાબર ઓળખી જા ને? હા ઓળખી ગયો. હા એમ. હવે હું જાઉં ને નકર દુકાન બંધ થઈ જાય. બાપા તું ક્યાંથી જાતો હો? હું વયા જા એનું ના જોતો તું ડોહા? તમે વયા જાવ ને મારે ક્યાં તમારું કઈ કામ છે? એલા ડોહા તારે કઈ કામ ન હોય તો મારે કામ હોય. લાય પૈસા કેટલા હે તારી પાસે? ભાઈ બાપા આમાં સાયકલ માં ટ્યુબ ટાયર નખાવાના માંડ અમારી આગળ 50 રૂપિયા હોય. ઓય બાપા એટલે અહીંયા વાપરવાની ફૂટી કોડી નથી અને તને ટ્યુબ ટાયર ની સાયકલ ની પડી છે? પૈસા કાઢ નકર ભાંગી નાખું. બરોબર મારતા નહીં હો. ગઢ પણ છે ને હવે મારતા નહીં. આ 8 નંબર નો 30 નંબર નો કોઈ ડોન નથી. 15 નંબર નો ડોન હું એનો છોકરો છું. બહુ રાશિ છું. હા હાથ પેઢી યાદ રહે. હું 15 નંબર નો ડોન યાદ રહે. મારે ઓલી દુકાને બંધ થઈ જાય. હવે આમ ઘર ભેગો થા ને દુકાન બંધ થઈ જા, દુકાન બંધ થઈ જા કરે છો. પૈસા નથી ખિસ્સામાં, હવે પાછું દુકાને જાવું? પૈસા નથી ને? નથી હતા તો આપી દીધા બાપા. તો દુકાને હું લે પાછું જવું છે? ઘરે વહી જા ભાઈ. હવે જા. ઘરે વહી જા. સાયકલ નો તો મૂકતો જાય. પૈસા એ મારે વહી જા, મારતા નહીં. પગમાં આટી ગયો જા બે. સાયકલ ડાડીને જો ભૈયાજી આમ હોય બધું. જલ્લે એ ખસકો આમ હોય. આ મને ખબર જ હતી કે અમારા ગામમાં ડોન ની સામે કોઈ નજરે ન મેળવી શકે. આખું ગામ ડોન થી બીવે. એટલે મનસુખ વાંઢો 15 નંબર નો ડોન બન્યો. આ તો હજી બાબુ દાદો છે ટાઇટલ માં આવ્યો. હજી જોવો તમે આગળ આગળ હમણાં ભૂરાભાઈ ની શું હાલત થાય. ડોન નંબર 15. હે કોની છોડી? હું લેવા તને હું કામ કહું જેની છોડી હોય એની? અને હું તને છોડી લાગુ? હું બાઈ છું દેખાતી નથી? મારા લગન થઈ ગયા. એ તારા લગન હું લેવા છા? તને હું લેવા કહું મારા લગન હું થયા? તું કઈ બાપની છોડી મને પૂછવા વાળી તારા લગન હું કામ થયા એમ? એ હું તને છોડી દેખાવ? ગુંડો ડોન નંબર 15 છું હું. ડોન નંબર 15. એ તું 15 હોય 16 હોય 17 હોય 18 હોય મારે હું? એટલે હું હમણાં એક લાકડી ઠોકીને તો નહીં રોતા આવડે કે નહીં સાનું રહેતા આવડે હો. હું 1 લાકડી ઠોકીશ. હા. ઠોક તો ખરી. તારા બધા માથાને ભીસા નો ખેરવી નાખતો. મારું નામ ભૂરી નહીં ભૂરી. એ તું હજી મને ઓળખતી નથી હો. આ લાકડીએ છે ને તારા કટકા કરીને આ તારા ડબ્બામાં નાખી દે. ડબ્બામાં હું છે ક્યાં ગઈ હતી? એ 15 હોળ તો તમે હજી મને ઓળખતા નથી હો. હું કોણ છું એમ? હા એમ વ્યવસ્થિત વાત કરવાની મારી યાર. આ ડબ્બામાં હું છે એમ? હા ઈ તને હું કામ કહું? ક્યાં ગઈ તું? ઈ તને હું કામ કહું? 15 નંબર ડોન છું હું. તો મારે હું છે? તું 15 હોય 16 હોય 17 હોય તને કીધું ખરી કેટલીક વાર એમ. હું છે તારે? પૈસા હોય કાઢ ને હેના પૈસા? ડબ્બામાં. પૈસા કઈ નહીં. મને 20 રૂપિયા આપ્યા હતા. 19 રૂપિયા લોટના દળાવાના થયા. 1 રૂપિયો વધ્યો. તો કાંઈ વાંધો નહીં. જો હમણાં તારા લગ્ન થઈ ગયા ને
ઈ રોતો રોતો ઘેરે આવશે એટલે તારે હળદર ને તેલ ને એવું સરસ મજાનું ઘૂંટીને રાખજે સોપડવા હાટું. હમણાં જો રોતો રોતો ઘેરે આવે જ માનવાનું 15 નંબરનો ડોન અડી ગયો એને. કોણ રોતો રોતો ઘરે આવે? તાર ઘરવાળો ઈ કોઈ રોતા રોતા ઘરે ન આવે. ઈ કેવા હે તમને ખબર હે? ઈ ઉલટાક ના મારે એવા, કોઈના માર ન ખાય, બધા મારે એવા હે. એવું? આ તો તું ઘેરે જા પછી તને ખબર પડશે. ડોન નંબર 15. 15, 16, 17 એક ચેતવણી આપતી જાવ. હું પૈણીને આવી ને 5 વર્ષથી તો મેં કોઈ દી રોતા નથી જોયા, તો તમે એને હું રોવડાવશો? આવજો. હા તમે રોતા રોતા નો જાઓ, ધ્યાન રાખજો. જોયું? ડોન નંબર 15 હમણાં ગોબે ગોબા ઉપડી જાય તો જ માનવાનું કે વાહ ભી વાહ 15 નંબરનો ડોન અંબી ગયો. કેમ ગયો ભૂરો ભાઈ? ભુરાભાઈ, હા હા આપણે મજા નથી આવતી એટલે આપણે દુકાન છે ને પાદર ફેરી નાખી. આમ તો આપણો આ ધંધો હાલતો નથી. મને 8 દીથી ઢીંગા એવું થાય દુકાન આપણે છે ને પાધર લઈને વ્યા જઈ ત્યાં હારો વેપાર થાય આ બરોબર હાલતી. ઓય બાપા, અહીંયા જો અહીંયા. એય કેમ આની ઉપર હાથ ઉપાડ્યો? ઈ મારો માણસ છે, ઈ ત્યાં જ બેઠો હોય. તારે જે લેવું હોય ને ઈ ઊભા ઊભા કહી દે એટલે આપી દેવી, વેતું પડવાનું. લાંબા ટૂંકી હાથ કરમાં, લાંબા ટૂંકી હાથ કરમાં. ઓળખે તું મને? એટલે હું તને ક્યાંથી ઓળખું? અહીંયા પહેલી વાર આવ્યો ને કે ઓળખે મને? એમ કોઈ ઓળખે? એટલે તું 5 નંબરના ડોન ને ઓળખે? 5 નંબરના ડોન એકવાર અહીંયા આવ્યો તો તને ખબર? હા ઈ પેલા આવતો 5 નંબરનો ડોન. શું છે તે? એનો બાપો છો હું 15 નંબરે. હા તે શું છે? ઓય બાપા, માર ખાધા કેવા લાગ્યા તને? મીઠા હા. બોલો ને પણ. હા એમ તારા માથા પર રૂમાલ છે કે નહીં? એ અહીંયા પાછળ અને આ દુકાનમાં જેટલો ભાગ છે એ ભાગ છે, પૈસા છે તારા ખિસ્સામાં, આના ખિસ્સામાં જે કાંઈ ફરસુણ પડ્યું હોય બધું નાખ રૂમાલમાં, પોટલું માર એટલે હું પોટલી લઈને રવાના થઈ જાવ. એટલે દુકાન તાર દાદાની છે? એ દાદા હમુ જો, તું દાદા હમુ જો. અત્યાર સુધી કોઈ મારા દાદા હમુ નથી જો. 5 નંબરનો ડોન એનો હું બાપો 15 નંબર, મારો બાપો 30 નંબર અને મારો દાદો 8 નંબર. તો 8 નંબર સુધી પહોંચી ગયો તું. 8 ધોકા મારું તને, 8 ધોકા મારું. એ ના ના ઓય બાપા, દાદા હમુ જાશો? આ શું છે પણ? હું છે એટલે મારા દાદા 8 નંબર હોય. પિસ્તોલ છે મારી પાસે, કાઢીને તને સા ભડાકા કરીને તારા ખોપડે ખોપડા ઉડાડી નાખું. કાઢું? ના 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 ના, એ કઈ બંદૂક કાઢતા નહીં. તમારે જે ઓય બાપા, તું કાંઈ બોલતો નથી, સમજાવતો નથી. તારું ખોપરું પેલા ફોડું. એ ભુરાભાઈ, હા જે થોડી આપી દે ને. હા આલ્યો લઈ જાવ જે જોતું હોય. નાખો મય, નાખો મય. સીધી ના હાલતા નથી તમે. આ લઈ જાવ. આલ્યો આ બધું સેલું જ હતું. હમથું તે અમારી દુકાન ફેરવવાની જ છે. બાંધ વ્યવસ્થિત પોટલું. આલ્યો વાહ. ઓ બાપા, તું હરવાર હું લેવા આવે છો? ભાઈ એને હું કામ લઈ જાવ છો એમ? ઓય બાપા, ઓય મારી ઢીંગા. પોટ કરે તો ખંભા માર્યો પણ હવે મને ખંભા મારતો કે ભુરાભાઈ. સારું કર્યું. છેલ્લે બીજી હળે છે લેતો ગયો. હવે આપણે દુકાન ફેરવી નાખી. જોયું તને? બાપુ દાદાના ભૂરા ભાઈના ઢીંગાના બધાના ગોબા ઉપાડી લીધા છે અને હવે છેલ્લો વાલમભાઈનો ગોબો ઉપાડલો એટલે આપણો આજનો કાર્યક્રમ પૂરો. જો તને હમણાં ગોબા ઉપાડવી છે. કોઈ ઘરમાં બહાર નીકળે. કાકડિયા વીણવા વાળો અહીંયા આવ્યો. બજારે જવા કાકડિયા નો હોય, સિંહલાલ બધું ગોતો છો. એ અરે યા કાગળિયા વીણવા વાળો નથી. તો આ ઓલો 15 નંબરનો ગુંડો છે. હમણાં તું કહેતી હતી હા ઈ. તારા ઘરના બધા એડમિટ મારી છે એમ કહેતો થયા. હા યા. એક ઝાપટ નાખી શેડા કાઢી નાખી બારા હમણાં. એ તું 30 નંબરના ડોન ને ઓળખે છો? 30 નંબરનો ડોન નો આવે, 30 નંબરની બીડી આવે. હારી નીકળ્યો હવે. એ ડોન ભાઈ તમે અહીંયા પહોંચી ગયા? લે તમને મળ્યો છો? હા એટલે તું કેટલાક ને અડી ગયો છો? સમજાય સમજાય. મારા ઘરના બેને અડી ગયો. હું ગમે એને દીધો ભાંગી નાખું વડે સડે તો ટાઢિયા. હા તો એમ કેમ આવ્યો હવે? હવે તારે જીવતું રહેવું હોય, ટાઢિયા હારે રાખવો હોય ને હા. તો આ ભાગ છે ને, આ ભાગ તું લઈ લે અને ભારો ભાઈ મને પૈસા ગણી દે. તું ભાગે વેસે? હા તું કાગડિયા વીણવા વાળો છો, ડોન છો કે ભાગ વેસે છો? તું છો હું? એટલે હું
15 નંબરનો ડોન છું, વેચતો નથી. મેં લૂંટ ફાટ કરીને માલ લાવ્યો બધો હું. દુકાન લૂટી કયેક દુકાન લૂંટ લીધી, કયેક ના પગ ને વાડે સડાઈ દીધા ને કયેક ના તોડી નાખ્યા. ભૂરાભાઈ દુકાનનો માલ હોય એવું લાગે. એનો જ છે. આ શું માર્યા ભૂરા બોલ. હાલ લે વાલમભાઈ, હા આ ડોન ભાઈ તમારા ઘરે આવી ગયા. હા આજે માગે ઈ દઈ દ્યો. કા એટલે બે ધોકા મારવાનું કહેતા જ નથી, સીધા 60 ધોકા મારવાની વાત કરે છે. હા હા લે તો પણ તમને કઈ બુદ્ધિ જેવું છે કે નહીં લા? જે હોય એમ કહો કે 60 નંબરનો છોકરો ને 15 નંબર ને આ એકે નથી. આ હવારમાં તૈયાર થતું હતું ઓલા વાકડામાં નદીમાં. હે હા અને પાછો કે મને 4-5 થી બધા મારે ને તો હું ડોન બનીને જાઉં તો ગામમાં બધા પીવે અને હું અહીંયા વાકડા બેઠો ઓળખો સાંભળતો હતો. આ મનસુખ તોલો છે. હે શું વાત કરો? તો ડોન છો એ. જો હવે તપાસ કરો. હવે સાંભળો, જેને જેને આઈડિયો હોય ને ગામમાં ઈ ગોબા ઉપાડો. મને કઈ આઈડિયો નથી, મને ખબર છે. હા ગાતો વાલમ ફાટી. ઓ બાપા, મારું બધું લાય. ઓય ભાઈ, બાર જંગા ભાઈ. વાલમભાઈ તું યાર મેરામાં કાઈટુમાં ને નજ્જુમાં ને ગટરમાં જાવે ને હંતાઈ નો બેતો ભાઈ. હા મારે માન રાજો આયેલું હતું. આ તારા લીધે મારો આખો પ્રોગ્રામ ફેલ ગયો. હું તો ગમે ત્યાં આવ